તાવી સગા ભત્રીજા પાસે 30 લાખની ઉઘરાણી કરનારા સજ્જુ કોઠારીની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરતી સુરત પોલીસ કોર્ટ મુદ્દત માટે સુરત આવ્યો ત્યારે ધમકી આપી ભત્રીજાને પિસ્તોલ બતાવી 30 લાખની ઉઘરાણી કરનારા સજ્જુ કોઠારીની ધરપકડ કરાઈ। નાનપુરામાં રહેતા માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈએ સગા ભત્રીજા પાસે 30 લાખની ઉઘરાણી કરવા આવી રિવોલ્વરથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનાને પગલે અન્ય એક ભત્રીજાએ 100 નંબર પર પોલીસને જાણ કરી હતી। આથી અઠવાલાઇન્સ પોલીસે દોડી આવી માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈ યુનુસને લોડેડ પિસ્તોલ સાથે પકડી પાડ્યા હતા। બનાવ અંગે સગા ભત્રીજા આકીબ કોઠારીએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી અને તેનો ભાઈ યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી બંને રહે જમરૂક ગલી નાનપુરા તેની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે। સાથે બંને પાસેથી 2 દેશી તમંચા પણ કબજે કરાયા છે। આકીબ આરીફ કોઠારીએ માથાભારે સજ્જુ કોઠારીની પત્ની પાસેથી ટુકડે ટુકડે કરી 50 લાખની રકમ લીધી હતી। તે સમયે સજ્જુ કોઠારી જેલમાં હતો। સજ્જુ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે આકીબ પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી। આકીબે તેને પહેલા 20 લાખની રકમ આપી હતી। બાકીની 30 લાખ માટે સજ્જુ કોઠારીએ આકીબ પાસેથી થાર ગાડી પડાવી લીધી હતી। શુક્રવારે સજ્જુ કોર્ટ મુદ્દત માટે સુરત આવ્યો હતો। તે વખતે જમરૂખ ગલીમાં બપોરના સમયે સજ્જુ કોઠારી તેના ભાઈ યુનુસ સાથે આકીબના ઘરે ગયો હતો અને તેની પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી। સજ્જુ કોઠારી 1996થી ગુનાઓમાં સક્રિય 1996થી ગુનાખોરની શરૂઆત કરનાર માથાભારે સજ્જુ કોઠારી સામે અત્યાર સુધીમાં હત્યા, મારામારી, ખંડણી, ધમકી, અપહરણ, આર્મ્સ એક્ટ સહિતના 44 ગુનાઓ 7 પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે।